નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। ભરૂચમાં સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસથી છેડો ફાડ્યો છે। કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનો ફૈઝલ પટેલે નિર્ણય લીધો છે। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને રાજીનામાની જાહેરાત કરી છે। સમર્થન કરનાર કાર્યકર્તાઓનો ફૈઝલે આભાર વ્યક્ત કર્યો છે। તેમણે લખ્યું છે કે મારા પિતાએ આખું જીવન દેશ, પક્ષ અને ગાંધી પરિવાર માટે સમર્પિત કર્યું। મેં મારા પિતાના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક પગલે મને ના પાડી દેવામાં આવી। ખૂબ પીડા અને વેદના સાથે કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો। ઘણા વર્ષોથી આ એક મુશ્કેલ સફર રહી છે। તો ભાજપ પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ દવેએ નિવેદન આપ્યું છે। ફૈઝલ પટેલે કોંગ્રેસ છોડવા પર તેમણે નિવેદન આપ્યું। કોંગ્રેસ દિશાવિહીન અને હવે નેતૃત્વવિહીન બની છે। તેમણે કહ્યું, એક પણ મતદારો કોંગ્રેસને પસંદ કરતા નથી। આ કોંગ્રેસની કમનસીબી છે એમ કહી શકાય। સ્વર્ગીય અહેમદ પટેલ જે કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા, એમના પુત્ર ફૈઝલ પટેલ જ્યારે સોશિયલ મીડિયા ઉપર એવી પોસ્ટ લખે કે મારે દેશની સેવા કરવી છે, જે ગાંધી પરિવારની સેવા મારા પિતાજીએ કરી છે, એ ગાંધી પરિવારની સેવામાં મારે જોતરાવું છે, કોંગ્રેસથી માધ્યમ બનીને જોતરાવું, ત્યારે કોંગ્રેસના નેતાઓ મને આવા કામમાં આડે આવે છે અને મારે વ્યથિત હૃદયે કોંગ્રેસ છોડવી પડે છે અને હું કોંગ્રેસ સાથે રહી શકું એમ નથી। એટલે મને એ લાગે છે કે કોંગ્રેસ અત્યારે દિશાવિહીન તો હતી જ, પણ નેતૃત્વવિહીન છે। ક્યાંય કોઈની ઉપર કંટ્રોલ નથી રહ્યો। તો સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે રાજીનામું આપ્યું છે અને સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી છે અને તેમણે કહ્યું છે કે હું કોંગ્રેસને અલવિદા કહી રહ્યો છું। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને રાજીનામું આપ્યું છે। તો બીજી તરફ ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું છે કે આ કોંગ્રેસની કમનસીબી છે। એક પણ મતદારો હવે કોંગ્રેસને પસંદ કરતા નથી। કોંગ્રેસ દિશાવિહીન અને હવે નેતૃત્વવિહીન બની ગઈ છે। ફૈઝલ પટેલ અહેમદ પટેલના પુત્ર અને ખાસ અહેમદ પટેલનો જે કોંગ્રેસ સાથે વર્ષોથી જે નાતો રહ્યો છે, તેઓ સાંસદ પણ રહ્યા હતા અને લગાતાર એમની એક લાંબી રાજકીય કારકિર્દી રહી છે અને કોંગ્રેસના ખાસ ગાંધી પરિવાર સાથે જોડાયેલા અહેમદ પટેલ અને તેમના પરિવારમાંથી જે તેમનો દીકરો ફૈઝલ પટેલ કોંગ્રેસને અલવિદા કહે છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવિન મારી સાથે જોડાયા છે। ભાવિન, ફૈઝલ પટેલે રાજીનામું આપ્યું છે, તેના શું તર્ક લગાવી શકાય? આગામી દિવસોમાં શું તે કોઈ પાર્ટીમાં જોઈન થઈ શકે છે? જી, અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસને અલવિદા કહેવાનો નિર્ણય એક્સ પર પોસ્ટ કરી હતી, જેમાં તેણે પરિવાર તરફથી સપોર્ટ ન હોવાની વાત લખી છે। અહેમદ પટેલ એ રાજકીય કોંગ્રેસના સ્ટ્રોંગ નેતા હતા। કદાચ ફૈઝલ પટેલને એવી ઉમ્મીદ હશે કે મારા પિતા કોંગ્રેસમાં કોઈ હોદ્દો કે આગળ વધવાના જે ચાન્સ છે તે મને આપશે, પરંતુ એવું બન્યું ન હતું। એમના સ્વર્ગવાસ થયા પછી પણ ભરૂચ લોકસભામાં ફૈઝલ પટેલની વાત આગળ આવી હતી, પરંતુ ભરૂચ કોંગ્રેસ તરફથી એમને ગણકાર્યા ન હતા। આ બાજુ જે મુમતાઝબેન છે, એ મુમતાઝબેન ભરૂચના કોંગ્રેસના નેજા હેઠળ અહીં ઘણા કામ કર્યા છે, પરંતુ ફૈઝલ પટેલે એક પણ કામ અહીં કર્યું નહોતું। આ રીતે આ કારણ હોઈ શકે એમની નારાજગીનું। અને બીજું કંઈક તર્ક એવું લગાવવામાં આવે છે કે કોઈ બીજી પાર્ટીમાં પણ એમને કોઈક સપોર્ટ મળ્યો હોય અને કદાચ આ રીતે એમણે છોડવાનું નક્કી કર્યું હોય। જી ભાવિન, તમારી ફૈઝલ પટેલ સાથે કોઈ વાતચીત થઈ શકી છે? જી, કાલ રાત રોજ એક 2 મિનિટની વાતની અંદર એમણે ભાવિન, હું આપને અહીં અટકાવવા માંગીશ। કોંગ્રેસના પ્રવક્તા હેમાંગભાઈ રાવલ આપણી સાથે જોડાયા છે। હેમાંગભાઈ, ફૈઝલ પટેલનું રાજીનામું, આપની પહેલી પ્રતિક્રિયા? ફૈઝલ પટેલે કોઈ રાજીનામું જેવું આપ્યું નથી। એમણે સોશિયલ મીડિયા ઉપર પોતાની વેદના વ્યક્ત કરી છે અને એમની વેદના જે કોંગ્રેસ પક્ષ છે એ પક્ષ સાચી આંતરિક લોકશાહીમાં માને છે, એટલે એમણે પોતાની વાત રજૂ કરી છે। બાકી પક્ષમાંથી કોઈ રાજીનામું આપ્યું એવા અમને કોઈ સમાચાર નથી, એવું કોઈ લેખિત રાજીનામું મોકલાયું નથી। એમની વેદના હશે અથવા એમની જે વ્યથા હશે, જે વ્યથાને અમે પૂરતો નિવારવાનો પ્રયત્ન કરીશું। અમને કોંગ્રેસ પક્ષની વિચારધારા જે છે એની અંદર અહેમદભાઈ પટેલે પોતાનું જીવ છે આખો રેડી દીધો હતો અને અહેમદભાઈ પટેલના કુટુંબીજન હોય કે કોઈ કોંગ્રેસનો સામાન્ય જન હોય, કોઈ પણ પ્રકારની એમની વેદના હોય તો એને નિવારવા માટે અમે પ્રયત્ન કરીશું। અમારા પક્ષની અંદર જે વેદના છે બદલો લઈને નિવારાતી નથી। જે રીતે પાયલ ગોટીના પગમાં લાકડીઓ મારવામાં આવી અને આંતરિક લડાઈઓ જે ભારતીય જનતા પાર્ટીની છે
એ રીતે અમારા પક્ષમાં વેદના વ્યક્ત નથી થતી. આંતરિક લોકશાહીમાં વ્યક્ત થાય છે, પરંતુ પક્ષની આંતરિક બાબત છે, અમે એનું સુખદ સમાધાન કરી દઈશું. પણ હેમાંગભાઈ, તેમણે સોશિયલ મીડિયામાં લખ્યું છે કે પીડા અને વેદના સાથે હવે કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તો આ એક રીતે પાર્ટીથી પોતાને અલગ કરી રહ્યા છે. હા, એટલે હું આપને એ જ કહું છું કે કોઈ રાજીનામું નથી આપ્યું. પીડા અને વેદના સાથે એમણે બંધ કર્યું હોય તો અમે એને ફરીથી ચાલુ કરાવીશું. એમની જે પીડા અને વેદના છે, એમની સંવેદનાઓ સાથે અમે છીએ અને એમની પીડા અને વેદનાને દૂર કરવાનો અમારો શીર્ષસ્થ નેતૃત્વ પ્રયત્ન કરશે. મુમતાજ પટેલ જે અહેમદભાઈના દીકરી છે, એ પણ કોંગ્રેસ સાથે સતત જોડાયેલા છે, સતત કોંગ્રેસના કાર્યક્રમોમાં હોય છે. અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ તેઓ સક્રિય રીતે મદદ કરી રહ્યા છે. એટલે એવું કોઈ બીજો આટલો મોટો ઓહાપો કરવાની જરૂર નથી. પરંતુ હા, એ વાત છે કે અમારા પક્ષમાં ફરીથી એકવાર કહું કે વેદના છે એ વેરભાવનાથી કે બદલો લઈને વાળવામાં નથી આવતી. ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે પાયલબેન ગોટી ઉપર એક સામાન્ય જનતા ઉપર જે રીતે હેરાનગતિ કરીને એમને પગ ઉપર લાકડીઓ મારવામાં આવી પાટીદાર સમાજની દીકરીને, એવું અમારા પક્ષમાં નથી હોતું. એનું અમને ગૌરવ છે. જી હેમાંગભાઈ, તેમણે એવું પણ કહ્યું છે કે હવે પાર્ટી માટે કામ કરવું મુશ્કેલ છે, કારણ કે ઘણી બધી જગ્યાએ તેમણે દેશ માટે કામ કરવા માટે પાર્ટીના પ્રમુખ જે પદાધિકારીઓ છે તેમને પોતાની વાત કીધી હશે, પણ ત્યાં માનવામાં નહોતી આવી એમની વાત. મને લાગે છે કે એમણે જે કહ્યું છે એની અંદર તમે કદાચ આગળ જોશો તો એમણે બહુ સારી વાત પણ લખી છે. તમે જુઓ છો, એમણે લખ્યું છે કે હું શક્ય હોય એ રીતે માનવ જાત માટે કામ કરવાનું ચાલુ રાખીશ અને કોંગ્રેસ પાર્ટી હંમેશાની જેમ મારો પરિવાર રહેશે. હવે તમે વિચાર કરો, એમણે જયારે આટલું પાર્ટી માટે લખ્યું હોય તો મને લાગે છે એક જવાબદાર ચેનલ તરીકે તમારે આ શબ્દને પણ મજબૂતાઈથી દર્શકો સમક્ષ રજૂ કરવા જોઈએ. બિલકુલ. હેમાંગભાઈ, હવે ફૈઝલ પટેલ સાથે કોંગ્રેસ વાતચીત કરશે, મનાવી લેશે? અમે તો ફૈઝલ પટેલની એક સામાન્ય કાર્યકર્તા હોય એની નારાજગી હોય તો પણ અમે મનાવી લઈએ છીએ. અમે દબાણની રાજનીતિ અપનાવતા નથી, અમે બ્લેકમેલિંગની અને ફાઇલો દબાવવાની રાજનીતિ અપનાવતા નથી. વર્ષોથી અમારી આ કાર્ય પદ્ધતિ રહેલી છે. કોંગ્રેસની વિચારધારા છે એ સામાજિક ન્યાયની વિચારધારા છે, વિશ્વ બંધુત્વની વિચારધારા છે, મહાત્મા ગાંધી અને દેશને આપેલા સિદ્ધાંતો જે છે એની વિચારધારા છે. અને વિચારધારાના અંતર્ગત અમે કોઈ પણ નાનામાં નાનો કાર્યકર હોય તો એ પણ કોઈ જગ્યાએ નાખુશ હોય અથવા એના પણ મનમાં કોઈ પણ પ્રકારની વ્યથા હોય તો એ વ્યથાને અમે દૂર કરવાનો એક સ્વચ્છ મનથી, નિર્મળ મનથી પ્રયત્ન કરીશું. જી હેમાંગભાઈ, આભાર અમારી સાથે જોડવા માટે. તો હેમાંગભાઈએ કહ્યું છે કે કોંગ્રેસ તેમને મનાવવાના પ્રયત્નો ચોક્કસ કરશે અને હજુ તેમણે લેખિતમાં કોઈ રાજીનામું નથી આપ્યું, માત્ર પોતાની વેદના સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યક્ત કરી છે. મહેસાણામાં પતિએ પત્નીની હત્યા કરી. મહેસાણાના વડસમા ગામનો આ બનાવ છે, જ્યાં નિવૃત્ત આર્મી મેને પત્નીની હત્યા કરી. તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને હત્યા કરી હતી. પતિ પત્ની વચ્ચે તકરાર ચાલતી હતી. પોલીસે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી છે. નિવૃત્ત આર્મી મેને પોતાની પત્નીની હત્યા કરી દીધી. ઘણા સમયથી તકરાર ચાલતી હતી, જેની અદાવતમાં તેમણે આ તકરારનો અંત લાવવા માટે પત્નીની જ હત્યા કરી દીધી. હાલ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી છે. તેઓના રમેશભાઈના પત્ની છે, તેઓનું દાતરડાથી એમના ઉપર હુમલા કરી મલ્ટિપલ ઇન્જરીઝ તેઓને અલગ અલગ ભાગે કરી અને તેઓનું મૃત્યુ નિપજાવેલ છે. આ બાબતે પોલીસે ઘટના સ્થળે FSL સાથે મળી અને પંચનામા કરેલી છે. મહેસાણાના નાગલપુરમાં મૂર્તિ ખંડિત કરવાનો મામલો, પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. 2 મંદિરોમાં 2 મૂર્તિ ખંડિત થતા ફરિયાદ. પોલીસે આરોપીને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે. મહેસાણાના નાગલપુરમાં મૂર્તિ ખંડિત કરવાનો જે મામલો હતો, પોલીસે આ અંગે ફરિયાદ નોંધી છે. 2 મંદિરોમાં મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી, આ અંગે ફરિયાદ થઈ છે. ત્યારે પોલીસે આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા. બનાસકાંઠાના ટ્રાફિકમાં અટવાઈ ગઈ 2 એમ્બ્યુલન્સ. પાલનપુર એરોમા સર્કલ પાસે ટ્રાફિક જામ થયો અને અહીંયા 2 એમ્બ્યુલન્સ અટવાઈ પડી, છતાં તંત્રના પેટનું પાણી હલ્યું જ નહીં. દર્દીઓનો ટ્રાફિકમાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. આ તસવીરો જુઓ, તમે જોઈ શકો છો કે એરોમા સર્કલ પાલનપુરમાં એક લાંબો ટ્રાફિક જામ થયો છે. અહીંયાથી 2 એમ્બ્યુલન્સ એવી હતી કે જેને આમ તો વાહન ચાલકો જગ્યા કરી આપતા હોય છે, જવા દેતા હોય છે, પરંતુ અહીંયા આ એમ્બ્યુલન્સને કોઈ જગ્યા ન આપી અને ટ્રાફિક એટલો રહ્યો કે તંત્રના કોઈ પણ વ્યક્તિઓ ત્યાં હતા જ નહીં કે જે આ એમ્બ્યુલન્સ માટે જગ્યા કરવાનો પ્રયત્ન કરે. હવે આમાં ઇમરજન્સીમાં આવેલા જે દર્દીઓ હતા તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો.
અમદાવાદમાં શક્તિ વિદ્યા વિહાર સ્કૂલ વિવાદમાં આવી છે. સ્કૂલનું બાંધકામ ગેરકાયદે હોવાનો ખુલાસો. સિટી મામલતદારે ડીઈઓને જાણ કરતા કાર્યવાહી કરાઈ. સ્કૂલને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. બાંધકામને લઈને ખુલાસો કરવા ડીઈઓને આદેશ છે. ઈસનપુરની શક્તિ વિદ્યા વિહાર શાળાને ડીઈઓએ આદેશ કર્યો છે. નોટિસની અંદર ગેરકાયદેસર બાંધકામ છે એવી કંઈક નોટિસ મળી હતી અને એ જાણ મને થઈ ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ બની છે. જ્યારે હિયરિંગ આવશે અને હિયરિંગ પ્રમાણે ડીઓ કચેરીની અંદર જાણ કરેલી છે એ પ્રમાણે સાહેબ ત્યાં હાજર થઈ જશે. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલી શક્તિ વિદ્યા વિહાર એ ગેરકાયદેસર રીતે બની હોવાનું ધ્યાને આવતા સિટી મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ આપ જે જોઈ શકો છો કે આ ઈસનપુર વિસ્તારની એ શક્તિ વિદ્યા વિહાર સ્કૂલ છે કે જ્યાં ધોરણ 1 થી 12 અને કેજીથી લઈ અને 12મા સુધી જે છે તે અભ્યાસ કરવામાં આવે છે અને 1000 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા અંદાજે અભ્યાસ કરી રહ્યા છે. ગેરકાયદેસર બિલ્ડિંગ હોવાના કારણે સિટી મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને સિટી મામલતદારે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ આ અંગે ધ્યાન દોરતા જિલ્લા શિક્ષણ અધિકારીએ 5 લાખ રૂપિયાનો દંડ વસૂલવાનો હુકમ કર્યો છે અને સાથે સાથે તાત્કાલિક ધોરણે આ મામલે ખુલાસો કરવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કચ્છથી આવી રહ્યા છે સમાચાર. નખત્રાણામાં 21 જંગલી જીવોના મૃત્યુ થયા છે. ખેતરમાં વીજ પ્રવાહના તારથી પ્રાણીઓના મોત થયા છે. પાક રક્ષણ માટે ખેડૂતે વીજ પ્રવાહ લગાવ્યો હતો. 2 મહિનામાં 21 પ્રાણીઓના મોત થયા. 220 કેવી વીજ પ્રવાહ ચાલુ હોવાથી મૃત્યુ થયા છે. વન વિભાગે દરોડા પાડી અને 2ની ધરપકડ કરી લીધી છે. આ તરફ વડોદરામાં મગરે શ્વાનનો શિકાર કર્યો. વિશ્વામિત્રી નદીમાં મગરે શ્વાનનો શિકાર કર્યો હતો. શ્વાનનો શિકાર કરતો મગરનો આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. વિશ્વામિત્રી નદીમાં આમ તો મગરો માટે ખૂબ જ સ્વર્ગ સમાન કહેવાય છે. અહીંયા મોટી સંખ્યામાં મગરો રહે છે, વસવાટ કરે છે. ત્યારે અહીંયા એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક મગર શ્વાનનો શિકાર કરે છે. જેતપુરમાં કોંગ્રેસ ઉમેદવારનું ભાજપ ઉમેદવારને સમર્થન. આનંદીબેન ધામેલિયાએ ભાજપને સમર્થન આપ્યું છે. વોર્ડ નંબર 10ના ઉમેદવાર છે આનંદીબેન. આનંદીબેને ભાજપનો ખેસ ધારણ કર્યો. ભાજપને સમર્થન કરતા રાજકારણ ગરમાયું છે. જેતપુર નગરપાલિકાની 16 ફેબ્રુઆરીએ ચૂંટણી છે. ગઢડા નગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસે બાઇક રેલી યોજી. ગઢડા નગરપાલિકાના કુલ 6 વોર્ડ માટે ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ બાઇક રેલીમાં ગઢડા નગરપાલિકાના 6 વોર્ડના ઉમેદવારો તેમજ તમામ વોર્ડના કાર્યકર્તા આગેવાનો પણ જોડાયા. ગઢડા શહેરના અંબાજી ચોક ખાતેથી રેલીને પ્રસ્થાન કરાવાયું. આ રેલી ગઢડા શહેરના મુખ્ય માર્ગો પર ફરી. કોંગ્રેસના પ્રમુખ કિશોર વેલાણીએ મતદારોના મૂડ અને મિજાજને જોતા દાવો કર્યો કે ગઢડા નગરપાલિકામાં ચોક્કસથી પરિવર્તન આવશે અને કોંગ્રેસ સત્તા ઉપર બેસશે. જે 6 વોર્ડની અંદર જે ચૂંટણી યોજાણી છે આ 6 વોર્ડના ઉમેદવારો દ્વારા આજે અહીંયા અંબાજીમાના દર્શન કરી અને અહીંયાથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ગઢડાના 6 વોર્ડની અંદર આ રેલી ફરવાની છે અને લોકોનો ઉત્સાહ સારો એવો દેખાઈ રહ્યો છે અને આવતા દિવસોની અંદર ગઢડા નગરપાલિકાની અંદર પરિવર્તન 100% છે. આ નગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર થયો છે એ ગઢડા શહેરની તમામ જનતાને પૂરેપૂરો ખ્યાલ છે. 3.5 જણાના હાથમાં જ વહીવટ હતો અને આ વહીવટથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે. એટલે અમે 100% ખાતરી આપી છે કે કોંગ્રેસની બોડી બે છે અને અમે ગંગાજીનું પાણી લાવી અને સત્યનારાયણ ભગવાનની કથા કરશું અને આ નગરપાલિકા ભ્રષ્ટાચારની છે એને ઘરે મોકલી દઈશું બધાને. જૂનાગઢ મનપા ચૂંટણી અંતર્ગત ભાજપ દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરાયું. શહેરની જૂની ઇમારતનું નવીનીકરણ કરાશે. યોગ સ્ટુડિયો બનાવવામાં આવશે. ઉપરાંત વિલિંગડન ડેમનું બ્યુટિફિકેશન થશે. તેમજ યુવાઓ માટે રમતગમત સંકુલ પણ તૈયાર કરવામાં આવશે. સંકલ્પ પત્રમાં નવા 3 ફાયર સ્ટેશન બનાવવાની પણ વાત છે. સાથે જ ભવનાથ માર્ગને સનાતન પથ તરીકે તૈયાર કરવાની પણ વાત કરવામાં આવી છે. સરકારી પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે અદ્યતન પુસ્તકાલય બનાવવામાં આવશે. ગિરનાર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પણ સંકલ્પ પત્રમાં ઉલ્લેખ છે. ધોરાજી ચોકડીથી લઈ અને ટીંબાવાડી ચોકડી સુધી 4 ટ્રેક કરવામાં આવશે. આંગણવાડીઓનું આધુનિકરણ, ઈ લાઇબ્રેરી, સિટી બસ સેવા એમ વિવિધ પ્રકારના
ડેવલપમેન્ટ જે 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કોર્પોરેશનમાં જ્યારે બેસવાની છે ત્યારે વિવિધ પ્રકારના ડેવલપમેન્ટ માટેનો આ સંકલ્પપત્ર ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા જારી કરવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ તમામ પાર્ટીઓ લોકો વચ્ચે જઈ પ્રચાર કરવામાં લાગી જાય છે. વિકાસ કરવાની વાતો કરી વોટ લઈ જાય છે, પરંતુ ઉમેદવાર ચૂંટાઈને આવ્યા પછી સ્થાનિકોના પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવતું નથી. મહીસાગર જિલ્લાના લુણાવાડા વોર્ડ નંબર 4ના લોકોએ આ વખતે કોઈ પાર્ટીને નહીં પણ ઉમેદવારને જોઈને વોટ આપશે એવું નક્કી કર્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે તેઓ કોઈ પણ પાર્ટીને વોટ નહીં આપે. સ્થાનિકોએ ભેગા મળી તેમના જ સ્થાનિક ઉમેદવારને ઉભા રાખી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવડાવી છે. સ્થાનિક જનતાના ઉમેદવાર તરીકે અપક્ષ ઉમેદવાર મેહુલ પંડ્યા દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી. મેહુલ પંડ્યાએ સ્થાનિક લોકોને રીઝવવા સંકલ્પપત્ર બહાર પાડ્યો, જેમાં ફ્રી 10 વાઈફાઈ ઝોન, સીસીટીવી લાઇબ્રેરી, વડીલોનો વિસામો તેમજ સ્થાનિક કક્ષાએથી નાના ગૃહ ઉદ્યોગો અને બાળકો માટે તાલીમ કેન્દ્ર, તંદુરસ્તીની ફેરી, સ્વચ્છ રોડ અને ગટરોની સુવિધાના સંકલ્પપત્ર સાથે લોકો સુધી પહોંચી રહ્યા છે. તેમના લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. અમારા વોર્ડ નંબર 4માં જેટલા બી ચૂંટાઈને આવ્યા એ લોકો અત્યાર સુધી કોઈ સમસ્યાનો અમારો હલ કર્યો નથી. જેમ કે અમારી ગટર વ્યવસ્થા છે, વાળવાવાળા છે, વાળવાવાળા આવે છે ખરા, પણ એ કેવા છે કે કલેક્ટર જેવા છે, આવવાનું ખરું પણ અહીં અમારે ત્યાં કેવું રેગ્યુલર નથી આવતા. એ અઠવાડિયામાં એક દિવસ આવે અને વાડીને, અહીં અમારે ત્યાં કેવું અઠવાડિયામાં એક દિવસ આવે એટલે વાડીને જતા રહે. નગરપાલિકામાં ચૂંટેલા સભ્યોને વાત કરીએ છતાં અમે ઉપરી સાહેબો જોડે પણ ફોનો કરતા હોઈએ ત્યારે અમારે સાફ સફાઈ માટે એ લોકો માણસો મોકલતા હોય છે. અમારા વોર્ડ નંબર 4માં કોઈ એ ધ્યાન આપેલ નથી અને આપતા પણ નથી. અમે અમારો પોતાનો અપક્ષનો ઉમેદવાર મેહુલભાઈ ભરતકુમાર પંડ્યાને જનતા દ્વારા ઊભો કરવામાં આવ્યો છે. તે અમારા માટે અને યુવાનો માટે સતત કાર્યશીલ રહે છે અને કાર્ય કરતા પણ રહે છે. તેથી અમે એમને આ વખત જંગી બહુમતીથી જીતાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. અમે બધા અગ્રી હતા. ઉપર તો વિધાનસભામાં મોદી સાહેબ જે કરી રહ્યા છે તે સારું જ કરી રહ્યા છે, પણ અત્યારે જે અમારી સમસ્યાનો હલ છે, અત્યારે અમે જે નગરપાલિકાની ચૂંટણી આવે છે એમાં અમે કોંગ્રેસ કે ભાજપ જોતા નથી. ઉમેદવાર જોઈને મતદાન કરે છે. અમારે કામ થવું જોઈએ. અમારે ખાલી કમળ જોઈને વોટ નથી આપવાનો કે પંજો જોઈને વોટ નથી આપવાનો, પણ અમે કામના દર્શન નથી. કોઈ સફાઈ કામ થતું નથી, કોઈ લેવાવાળા આવી શકતા, કોઈ પણ કામ અમારા ઇલાકામાં થતું નથી. મહીસાગર જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી આવી છે ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે લુણાવાડા નગરપાલિકા વિસ્તાર કે જ્યાં વોર્ડ નંબર 4 આવેલો છે. અહીંયા વર્ષોથી સ્થિતિ તેની તે રહેવા પામી છે. સ્થાનિક લોકોએ જે વિસ્તારનો છે તે નહીં કોંગ્રેસ નહીં ભાજપ, એક આમ આદમી તરીકે ઉભો કરીને અપક્ષમાં ફોર્મ ભરાવડાવ્યું છે. દ્રશ્યો બતાવી રહ્યો છું કે અહીંયા ઘરે ઘરે જઈ પત્રિકાઓ આપી અને જે પ્રચાર છે તે અત્યારે લોકો હાલ કરી રહ્યા છે. ઉમેદવાર છે તે સ્થાનિક લોકો દ્વારા ઉભો રાખવામાં આવ્યો છે. કારણ છે કે અહીંના સ્થાનિક જે કામ છે તે થતા નથી અને કામને લઈને વારંવાર રજૂઆતો નગરપાલિકામાં પણ કરવામાં આવે છે, છતાં પણ કામો થતા નથી. આપણી સાથે ઉમેદવાર છે, તેમની સાથે સીધી વાત કરીશું. તમને જણાવું કે આગામી સમયમાં લોકોના પ્રશ્નોનું કોઈ પણ જાતનું નિવારણ કરવામાં આવતું નથી. જ્યારે ને ત્યારે લોકો નગરપાલિકામાં રજૂઆત કરવા જતા હોવા છતાં એમનું કોઈ પણ જાતનું કામ થતું નથી. બધા અનેક જાતના એવા પ્રશ્નો છે જે વિસ્તારમાં બહુ બધા તકલીફ કરે છે. એને લઈને આ બધું આપણા જનતાએ મને આજે એક ચાન્સ આપ્યો છે અને એમને જ જોરશોરથી કહેવાના લીધે જ મેં મારી ઉમેદવારી નોંધાવી છે. સમસ્યાઓ છે જે ગટરોમાં આપણે ગટરો પ્રોપર રીતે સફાઈ નથી થતી, સાથે પાણી ઉભરાય છે. એ એક આપણો વિષય છે કે એના પર બી આપણે કામ કરીએ. જ્યારે અંતરિયાળ વિસ્તાર છે અમારો, જે વિસ્તાર જે છે એમાં જે પાછળના વિસ્તારમાં જે છે એ કોઈ પણ લોકો ત્યાં આગળ સફાઈ કરવા જતું જ નથી. અમારે ત્યાં આગળ કામો છે તે વર્ષોથી થયા નથી ત્યારે અત્યારે જે લોકો દ્વારા ઉમેદવારને ઉભો રાખવામાં આવ્યો છે અને ઉમેદવારે નક્કી કર્યું છે કે આટલા આટલા કામો હું કરી આપીશ. મેનિફેસ્ટો કહી શકાય કે પત્રિકા પણ બહાર પાડી છે અને પત્રિકામાં સંપૂર્ણ લખાણ સાથે લોકોના જે કામો છે તે કરી આપવાનો વાયદો વચન આપ્યા છે. ચૂંટાઈને આવે ત્યારે કેવું કામ કરે છે તે જોવું રહ્યું. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. બ્રેક બાદ રાજકોટથી એક મહત્વપૂર્ણ ખબર મળી રહી છે. સરકારી ગાડીમાં કુંભમાં જવાનો મામલો. મેયર નયનાબેન પેઢડિયાનું નિવેદન. જાણી જોઈને આ વાત ફેલાવવામાં આવી. પ્રતિ કિલોમીટર 2 રૂપિયા ભાડા મુદ્દે નિવેદન. પ્રતિ કિલોમીટર 10 રૂપિયા ચૂકવ્યા છે. ઠરાવમાં ક્યાંય 2 રૂપિયાના ભાવનો ઉલ્લેખ નથી.
રાજકોટના મેયરને જે કુંભ મેળાને લઈને વિવાદ થયો હતો ત્યારે હવે મેયર પોતે જે છે એ રાજકોટ આવી ચૂક્યા છે અને હવે લોકસભાના કાર્યમાં જોડાઈ ચૂક્યા છે. બેન, ખાસ તો એક આપના દ્વારા અત્યારે જ એક જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, શું આખી વિગત છે? વિવાદ પણ સામે આવ્યો છે. વોર્ડ નંબર 1ની અંદર આજે રોડનું ખાતમુહૂર્ત શાંતિનગરની અંદર કરવામાં આવેલું છે. હું પ્રયાગ કુંભ મેળાની અંદર સ્નાન કરવા ગઈ હતી ત્યારે અજાણતા 2 રૂપિયાનો ભાવ જે બોલેલા છે, ખરેખર આ ભાવ 2 રૂપિયા છે જ નહીં, ક્યાંય એનો ઉલ્લેખ પણ ઠરાવમાં નથી. કમિશનર અને એની પરવાનગી લઈ અને હું ગઈ હતી અને જે ઈંધણ છે પેટ્રોલ, ડીઝલ અને સીએનજી એ પ્રમાણે ઈંધણના ભાવ પણ મેં ભરી દીધા છે. અને આ 2 રૂપિયાની વાત છે એ લોકોની અંદર ખરાબ મેસેજ પહોંચે અને એવા મેસેજ પહોંચે કે અમે રાજકીય આ હોદ્દાનો અને ભોગવટો ભોગવી છીએ, આ એવા મેસેજ પ્રજાની અંદર જાય એના માટે આ 2 રૂપિયાનો ભાવ છે એ ખરેખર આ ભાવ છે જ નહીં. બેન, ખાસ કરીને કોના દ્વારા તમને આ અફવા હેરાન કરવામાં આવતા હોય તમને શું લાગે? પણ આમાં હું કાંઈ વ્યક્તિગત કોઈ બાબતમાં હું પડવા માગતી નથી. જે પણ હોય એટલે આમાં વ્યક્તિગત હું કઈ બાબતમાં પડવા માંગતી નથી, કેમ કે મેં કમિશનરનો હુકમ લઈને હું ગઈ હતી, એની પરવાનગી મેં લીધી અને જે ભાવ નક્કી કરેલા હતા એ ભાવ પ્રમાણે મેં પૈસા પણ ભરી દીધા છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.